નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો 957 કરોડનો ધુમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઈ, અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા જોવા મળી। જામનગરમાં સંકલ્પ ડોસા ભોજનમાંથી જીવાત નીકળી, ગ્રાહકોએ હોબાળો મચાવતા 2 દિવસ માટે સીલ। ઉત્તરાયણ પહેલા જ ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળ્યો, નડિયાદમાં 2 વ્હીલર ચલાવતી યુવતીનું ગળું કપાયું। 50%થી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય, સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ। છોટાઉદેપુરમાં આપ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા। દિવાળી વેકેશન બાદ પણ હજુ જિલ્લાના 1500થી વધુ હીરાના કારખાનાના તાળા ખુલ્યા જ નથી, ટેરિફના માર બાદ મંદીએ આટવાળ્યો। ત્યારબાદ મિત્રો એક બાજુ પોર્ટલના ધાંધિયાના લીધે કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો આમથી તેમ ભટકી રહ્યા છે, ત્યારે મિત્રો બીજી તરફ પહેલા વેરો ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઇશારે ખેડૂતને પડતા પર પાટું જોવા મળ્યું। રાજકોટમાં અનૈતિક સંબંધોનો કેસ આવ્યો સામે, આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત, ભત્રીજા સાથે પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ। ગાંધીનગરમાં પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી 2 દરગાહો તોડી પાડવામાં આવી, હજી પણ 1400થી વધારે ઝૂંપડા મકાન તોડી પાડવામાં આવશે। 500થી વધુ લોકોને સાયબર ગુલામ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો, મોસમનું સૌથી નીચું તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું। વડોદરામાં બાળકીને મારવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો જોવા મળ્યો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા। ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીને પાઇપ મારી મોતને ઘાટ ઉતારનારો આરોપી ઝડપાયો। વડોદરાના જાણીતા ગિરિરાજ ડેવલપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ જોવા મળ્યું, રણોલી બીઓબી શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુનો નોંધાયો। ભાવનગરમાં હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, પત્ની બાળકોની લાશ પથ્થર સાથે બાંધીને દાટી હતી, ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ કરવામાં આવી। અમરેલી બગસરા એસટી બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ કરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના મુખ્ય ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો, ટ્રેન ટ્રક દ્વારા ચાલતું હતું મોટું નેટવર્ક। રાજસ્થાન જોધપુર અકસ્માતમાં સાબરકાંઠાના પુંસરીમાં 2 મૃતકોની આજે અંતિમ યાત્રા નીકળી, મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા। ત્યારબાદ મિત્રો નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલાક આતંકી જૂથો સક્રિય, એટીએસ અને એજન્સીઓએ હાથ ધરી મોટી તપાસ। સુરત પાલિકાની શાળાઓમાં શિક્ષકો બીએલઓ કામગીરીમાં, વિદ્યાર્થીઓને યુનિટી રનમાં હાજર રહેવા સૂચના। સુરતની કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી અમદાવાદની યુવતીનું હાર્ટ એટેકથી મોત, ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વારંવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઇટનું સર્વર, ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં મોટી લાઇનમાં ઊભા રહેવા મજબૂર। મહેસાણા કડીમાં નીતિન પટેલના વિરોધીઓ પર આકરા પ્રહાર, કવ્યું આ સમાજ કોઈની લાલચમાં આવતો નથી। ખંભાતમાં ચોંકાવનારી ઘટના સામે આવી, પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, 2 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત ડીજીપીનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રી સીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન કરવા પણ મોટો આદેશ। ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી બોલીવુડ એક્ટ્રેસ દિશા પટનીના પિતાને મળ્યું હથિયારનું લાયસન્સ, ઘર પર ફાયરિંગ બાદ લેવાયો મોટો નિર્ણય। બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારી શરૂ, ગાંધી મેદાનમાં શપથ લેશે નીતિશ કુમાર, બોલાવી કેબિનેટની મોટી બેઠક। દિલ્હી વિસ્ફોટની તપાસ 6 રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સંકજામાં, સોશિયલ મીડિયા દ્વારા ડોક્ટરોને કટ્ટરવાદી બનાવવાની પણ શંકા।
ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ 265.45 રૂપિયા, જ્યારે મિત્રો ડીઝલ 6 રૂપિયા વધીને 284.44 સુધી પહોંચી ગયું. બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે 28 ક્રિમિનલ કેસ નોંધાયા. ત્યારબાદ મિત્રો ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી જોવા મળી. અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. કાર ઉપર સાંસદ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેતા ઝડપાયો. ઓપરેશન સિંદૂર તો માત્ર ટેલર જ હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર. આર્મી ચીફને પાકિસ્તાનને મોટી ચેતવણી આપવામાં આવી. બિહારમાં વોટ ચોરી નહીં પરંતુ વોટની લૂંટ થઈ. ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા મોટો સવાલ. બિહારમાં તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તો તોડ્યા, બીજી 3 બહેનોને પણ ઘર છોડ્યું. લાલુ યાદવનો પરિવાર વિખરાયો. નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પરંતુ રાજીનામું ન આપ્યું. અટકાળોનો દોર શરૂ. ત્યારબાદ મિત્રો સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા સેરવી લીધા. બેંગ્લોરમાં ડિજિટલ એરેસ્ટનો ચોંકાવનારો કેસ સામે આવ્યો. બિહારની નવી સરકારમાં ચિરાગ પાસવાન માંગશે ડેપ્યુટી સીએમનું પદ. દારૂબંધી મુદ્દે પણ લેવાઈ શકે મોટો નિર્ણય. ત્યારબાદ મિત્રો ગુજરાત બાદ હવે આ રાજ્યની કેબિનેટમાં મોટો ફેરબદલીની તૈયારીમાં ભાજપ. સીએમએ રિપોર્ટ કાર્ડ પણ માંગ્યા. આરજેડી ધારાસભ્ય દળના નેતા તરીકે તેજસ્વી યાદવની વરણી. બેઠકમાં હારના કારણોની પણ સમીક્ષા. રશિયા સાથે વેપાર કરનાર દેશોને ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી. કહ્યું ગંભીર દંડ માટે તૈયાર રહેજો. ત્યારબાદ મિત્રો સાઉદી અરબમાં ગમખાર બસ અકસ્માત જોવા મળ્યો. 42 ભારતીયના મોતની આશંકા. હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસી. માનવતા વિરોધના ગુના બદલ દોષિત જાહેર. ત્યારબાદ મિત્રો પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી. ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખાર અકસ્માત જોવા મળ્યો. અકસ્માતમાં 5 લોકોના મોત થયા. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ખાણ ઘસી પડતા 3 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા. હજુ પણ 15 દટાયેલા હોવાની પણ આશંકા. ત્યારબાદ મિત્રો રાજસ્થાનમાં પણ ગમખાર અકસ્માત જોવા મળ્યો. ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો. 6 લોકોના મોત, 14 લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા.